આજના આ સેશનમાં મારે તમારી સાથે થોડી વાતો એવી કરવાની છે કે જે મને આજના અનુભવ થયા છે. પહેલાં તો એ કહી દઉં કે કદાચ બેકગ્રાઉન્ડ કાળું છે અને મારી એક ટેવ છે આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનું જેકેટ પહેરવાની, તો એને લીધે તમને એવી મુશ્કેલી પડતી હોય કદાચ કે આ કદાચ ગઈકાલની વિડીયો તો નથી ને. સો પહેલાં તો હું તમને એ કહી દઉં કે આજનું રેકોર્ડિંગ છે આ 17મી જુલાઈ સાંજના 7:30 વાગ્યાનું આ રેકોર્ડિંગ છે. આજે દિવસ દરમિયાનમાં 3-4 વસ્તુઓ એવી બની કે જેની મને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય છે. પહેલી વાત તો એ બની કે માર્ગદર્શન નામના પ્રોજેક્ટ વિશે હર્ષદભાઈ સાથે મારે જે વાતો થઈ હતી અને એનું જે મેં ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને એ ઓડિયો રેકોર્ડિંગ હવે તમને આપણા માર્ગદર્શન નામના પ્રોજેક્ટ ઉપર જોવા મળે છે, રાદર સાંભળવા મળે છે. હવે એ સાંભળ્યા પછી મારી ઉપર એવી બધી મેલ્સ આવવી શરૂ થઈ છે કે અખિલભાઈ તમે જે પ્રમાણે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો એમાં અમે તમને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. અને એને માટે થઈને જ મેં એવું વિચાર્યું છે કે તમે બધા જો મને મદદરૂપ થઈ શકતા હો તો બહુ સરસ, બહુ મજાની વાત છે. અને એમાં પણ એક બેન છે પૂનમબેન અરોરા, સુરતના છે, અને એમણે મારી સાથે ટેલિફોન પર વાત કરી અને મને એવું લાગ્યું કે એમનામાં જે ઉત્સાહ છે અને એ ઉત્સાહથી જે રીતનું કામ થઈ શકે એમ છે એ જોતાં એ વાત હું તમારી સાથે થોડી શેર કરું કે એમની પાસે પણ કેટલાક એવા આઈડિયાઝ છે કે જે આઈડિયાઝથી આ પ્રોજેક્ટને આપણે આગળ લઈ જઈ શકીએ એમ છીએ. મને એમ લાગે છે કે માર્ગદર્શન એ એવો વિષય નથી કે જે એનો કોઈ એક સિલેબસ છે. શીખવનાર વ્યક્તિઓ પાસે પોતાના પાસેનો જે અનુભવ છે એ અનુભવને આધારે એમણે બાળકોની સાથે વાતો કરવાની છે અને એ વાતો જ્યારે થતી હોય ત્યારે આપણે એ જ વિષયનું વિડીયો રેકોર્ડિંગ કરી લઈએ છીએ અને એ વિડીયો રેકોર્ડિંગને આપણે ફરી પાછા બાળકોને માટે શેર કરીએ છીએ. દાખલા તરીકે એક સાદું એક્ઝામ્પલ આપું છું કે અહીં વલસાડ પાસે આવેલી રંગ અને રસાયણના જે કારખાનાઓ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં નોકરી કરતા કોઈ એક કેમિકલ એન્જિનિયર જે મારા મિત્ર હોય એમની સાથે બેસીને હું વાતો કરું છું કે તમે કેમિકલ એન્જિનિયર કેવી રીતે બન્યા, તમે કઈ કોલેજમાં ભણ્યા, એ કોલેજમાં કેટલા વર્ષ ભણ્યા, કેટલા વર્ષ ભણતા ભણતા કેટલો ખર્ચ આવ્યો, કઈ સાલમાં તમારો આ અભ્યાસ થયો અને જે ભણ્યા એના અનુસંધાનમાં તમે જે કામ કરો છો એ કામનું વર્ણન, ખરેખર ટેકનિકલ કામ છે કે પછી સમય જતાં તમે એડમિનિસ્ટ્રેશન તરફ આવી ગયા. કારણ કે મારી સાથે એવું બન્યું હતું કે હું ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર હોવા પછી પણ મારી કારકિર્દીના પાછળના ભાગમાં એવું બન્યું કે હું પછી પેપરવર્ક કરવા પર સીમિત થઈ ગયો હતો. તો એવું પણ બને એટલે એવી માનસિકતા પણ આપણે નથી રાખવાની કે ભાઈ એન્જિનિયર એટલે એ ટેકનિકલી ક્વોલિફાઈડ માણસ છે અને એને ટેકનિકલ કામ જ કરવાનું છે. ક્યારેક એવું બને છે કે ટેકનિકલી ક્વોલિફાઈડ માણસ શરૂઆત ટેકનિકલ કામથી કરે પણ છે, પણ સમય જતાં પ્રમોશન મળે અને અનુભવ વધતો જાય તેમ તેમ એને પછી એડમિનિસ્ટ્રેશન તરફ લઈ લેવામાં આવે અને પછી એ એકચ્યુઅલ ટેકનિકલ કામથી દૂર થઈ જાય છે. તો કંઈક આવા બધા જે રિયલ એક્સપિરિયન્સ થયેલા છે જે તે લોકોને, એમની સાથેના આપણા વાર્તાલાપ, એમની સાથેના આપણા ઇન્ટરવ્યૂઝ અને એવી વિડીયો ફિલ્મ્સ આપણે આ સ્કૂલોના બાળકોને બતાડવી છે. બીજો વિષય, આપણા શહેરમાં ક્યાંક કોક જગ્યાએ કોક વ્યક્તિ ભારતનાટ્યમ શીખવાડતા હોય, સંગીત શીખવાડતા હોય, ચિત્રકામ શીખવાડતા હોય અને આપણે એમને પૂછી શકીએ, એમનો ઇન્ટરવ્યૂ કરી શકીએ કે તમે આ પ્રવૃત્તિને તમારો વ્યવસાય બનાવવા માટે શું કર્યું.
અને એવી રીતે એક એક વ્યક્તિઓને આપણે લેતા જઈએ કે જે વ્યક્તિઓના વ્યવસાયને ખરેખર એવી રીતે જોવામાં નથી આવતો કે હા આવું આપણે કરવું જોઈએ. સામાન્ય રીતે 10મું 12મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થી અને એના માતા પિતાના મગજમાં એન્જિનિયર અને ડૉક્ટર સિવાય બીજા કોઈ શબ્દો આવતા જ નથી. તો એમના મગજમાં આ બે સિવાયના બીજા અનેક શબ્દો આવી શકે એ કામ આપણે કરવું બહુ જરૂરી છે. અને જ્યારે એવું કરીશું ત્યારે બનશે એવું કે બધી જ જાતનું શિક્ષણ લેનારા ક્ષેત્રમાં અથવા તો જેટલી જાતના શિક્ષણ અવેલેબલ છે, જેટલા ક્ષેત્રમાં શિક્ષણ લઈ શકાય એમ છે, એ બધા ક્ષેત્રોને જો આપણે લોકોની સામે લાવી શકીએ અને લોકોને એમ બતાડી શકીએ આપણે કે તમારે પસંદ કરવા માટેના ખાલી 2 કે 5 કે 6 વિકલ્પ નથી, 600 વિકલ્પ છે, તો બનશે એવું કે આપણા રાજ્યના કે આખા રાષ્ટ્રના તમામ બાળકોને પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાનામાં રહેલી આવડત પ્રમાણે, પોતાના પરિવારની આર્થિક ક્ષમતાને આધારે જે તે શિક્ષણ લેવાને માટે એ સાચી પસંદગી કદાચ કરી શકશે. આવું મારું માનવું છે. આઈ કુડ બી રોંગ ઓલ્સો, મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે આવી રીતે જો બાળકોને આપણે સાચી દિશામાં જવા માટે અથવા તો આપણે જેને સાચું માનીએ છીએ કે તારા માટે આ યોગ્ય છે, તો એ કદાચ બરાબર છે એવું બની શકે, મને એવું લાગે છે. તો આવા પ્રકારના વિડીયોઝ આપણે શૂટ કરવા છે, જનરેટ કરવા છે. આ એક વાત થઈ. હવે આ કાર્યક્રમ કરી દીધા પછી જે તે બાળકો આ ગાઈડન્સ લીધા પછી નોટ નેસેસરીલી મારે કલેક્ટર બનવું છે એવો પ્રશ્ન પણ કોઈક બાળકને થાય અથવા થવો જોઈએ. કલેક્ટર તો હું કેવી રીતે થઈ શકું? હું આઈપીએસ ઓફિસર કેવી રીતે બની શકું? તો કેવી રીતે બની શકું એ એના મનમાં મુશ્કેલીના સ્વરૂપમાં સવાલ ઊભો ન થવો જોઈએ, પરંતુ આઈપીએસ ઓફિસર બનવા માટે કે આઈએએસ ઓફિસર બનવા માટે હું શું કરી શકું, આ સેન્સમાં જો એના મનમાં સવાલ ઊભો થાય અને એનો જવાબ આપવા માટે આપણે આપણા રાજ્યના વર્તમાન કલેક્ટરશ્રીઓ કે વર્તમાન ડીએસપી સાહેબોનો કોન્ટેક્ટ કરીને એમની વિડીયોઝ ઉતારીએ અને એ વિડીયોઝ આપણે એમની સામે શાળાઓમાં બતાડીએ કે જ્યાં આ જ અધિકારીઓ પોતાના અનુભવ, પોતાના શબ્દોમાં આપણા બાળકોને સમજાય એવી રીતે જો કહે અને એમની સાથે ચર્ચામાં ઉતરે તો બહુ સરસ. પણ આપણે જાણીએ છીએ કે આ લોકો બહુ જ વ્યસ્ત અધિકારીઓ છે, એમની પાસે કદાચ એટલો સમય નથી, પરંતુ જે રિટાયર થયા છે, આ પ્રકારની સેવાઓમાંથી નિવૃત્ત થયા છે, એવા અધિકારીઓનો જો આપણે સંપર્ક કરી શકીએ, એવા અધિકારીઓ જો આ કાર્યક્રમ જોતા હોય અને મારો સંપર્ક કરે, તો હું એવું માનું છું કે આપણે એવા વિડીયોઝ બનાવી શકીએ એમ છીએ અને એવા વિડીયો ફિલ્મ્સ દ્વારા આપણે આ પ્રકારની જાગૃતિનું કામ કરી શકીએ એમ છીએ. તો મને એવું લાગે છે કે આ જે મેં આ 2-4 ઉદાહરણ આપ્યા એના દ્વારા માર્ગદર્શન નામનો કાર્યક્રમ કેવો બનવાનો છે, કેવો થવા જઈ રહ્યો છે, એનો તમને અણસાર આવી ગયો છે. અને માર્ગદર્શનના પેજ ઉપર આ કાર્યક્રમની મેં આખી જ રૂપરેખા આપી છે. તમે આ સાઇટ ઉપર જ્યારે માર્ગદર્શન શબ્દને ક્લિક કરશો ત્યારે તમને એની સંપૂર્ણ માહિતી, જાણકારી જોવા અને વાંચવા મળશે. અને સાથે સાથે મને મિત્રો હવે એવો પણ આગ્રહ કરી રહ્યા છે અથવા તો એવી પણ સવાલો પૂછી રહ્યા છે કે અખિલભાઈ, આ કાર્યક્રમ કરવા માટેનું તમારું આર્થિક આયોજન કેવા પ્રકારનું છે? તો મને એવું લાગે છે કે એની પણ મેં જાણકારી આપી છે કે આ કાર્યક્રમ દ્વારા મારે 1 વર્ષના ગાળામાં લગભગ દર અઠવાડિયે જો હું 8 શાળાઓના બાળકોને આવા કાર્યક્રમો રજૂ કરું તો મને એવું લાગે છે કે એ દ્વારા કદાચ હું આવા પ્રકારના પ્રોગ્રામ્સ કરીને સવાર સાંજની 2 અઠવાડિયાના 4 દિવસમાં 8 અને 1 મહિનાની
32 અને 32 શાળાઓને મહિનામાં 12 વખત, તો લગભગ મેં જણાવ્યું છે તે પ્રમાણે 1,15,200 વિદ્યાર્થીઓ સુધી આ કાર્યક્રમને લઈ જઈ શકાય. અને એ લઈ જવા માટે મારી જે કંઈ પણ જરૂરિયાતો છે તે પણ આ માર્ગદર્શનના પેજ પર તમે ક્લિક કરશો એટલે તમને વાંચવા અને જોવા મળશે. તો મારી આજની આ વાતને હું અહીં અટકાવું છું. ફરી મળીશું આના પછીની સેશનમાં. મારી વાતો સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.